તો ભાઈ વાગ્યા છે 8:30 ને જો આપણે મસ્ત વાળ કપાઈ આવ્યા છે, ગામડે જવાની તૈયારી થઈ ગઈ છે. પક્કામાં કલર નાખી દીધો છે, બરગંડી છે ને કયો છે? બ્રાઉન કલર નાખ્યો છે ભાઈ પક્કામાં. ધોળા થઈ ગયું સાપરું આખું. પણ દાઢીમાં તો કલર આવતો નથી, નકર આપણે ન્યાય નાખી દઈએ. દાઢી તરત ધોળે થઈ જાય બીજા દિવસે. મૂછું થોડીક ધોળે છે જરા. નહીં ભાઈ એ તો થઈ જાય ભાઈ, રહેવા દે. નથી મારવી ભાઈ, બે પીછી ભાઈ. શું ચાલો તમારે ભાઈ દિવાળીની તૈયારી થઈ ગઈ કે નહીં? કમેન્ટ જરૂરથી કરજો. અને કેટલી તારીખે દેહમાં જવાના છો ને એ પણ કમેન્ટ કરી દેજો ભાઈ. અને નથી જવાના તો પણ કમેન્ટ કરજો કે નથી જવાના ભાઈ અમે ગામડે. ચાલો મળીએ થોડી વાર પછી. એલા સીટી ઉડી જાય છે. 6 સીટી તો 3 મહિના બાકી રહ્યા ને હવે. એટલે 3 જ થાય ને તો જ 6 હોય ને એમ. અહીંયા કહું 2 અને 3 પેલા મહિના પૂરું. એલા બધા ગોખી ને આવ્યા એવું લાગ્યું હો. બધા આપે રેલા રજનીભાઈ કે રાજુભાઈ નું ના કે નેન્સી નું નીકળશે ભાઈ. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવું ને મજાની લાઈફ. તો ભાઈ સવારનું મસ્ત કષ્ટભંજન દેવની સાળંગપુરની આરતી સાંભળી રહ્યા છીએ. જીયાને ભાઈ જો આટલા ફટાકડા લેવાતા, ખાલી ઓણવળી જીયાને શું ઈચ્છા થઈ ને કે મારે ફટાકડા નથી લેવા. 2 મરચી બોમ્બના પેકેટ લીધા છે ખાલી. મારે ઓણી કે વધારે ફટાકડા નથી ફોડવા. બાકી ચાલો આપણે ઘણા દિવસથી કાનાજીના દર્શન નથી કરાવ્યા, કાનાજીના દર્શન કરી લઈએ. અત્યારે ફૂલ એટલે એક ઝાડવામાં ફૂલ આવતા નથી. શિયાળો બેઠો ને તો બધે ઝાડવામાં ફૂલ વયા જાય, તો ઘણા ફૂલ હોય. અત્યારમાં બની રહી છે હવે ભાખરી સરસ મજાની, ચાય અને આપણું ટિફિન પણ બને છે. હજી આપણે આજનો દિવસ અને કાલનો દિવસ 2 દિવસ ટિફિન લઈને જવાનું છે. પછી સીધું દેશમાં કપાઈ લેવાની છે. ગણતરીના દિવસો છે સુરતમાં. લગભગ બધા તૈયારી કરી રહ્યા છે. અમુકને આજ જવાનું હોય છે, અમુકને કાલે જવાનું હોય છે. લગભગ 2-3 દિવસમાં તો લગભગ બધા ગામડે જવા માટે નીકળી જશે. અને બાકી તમે અમારો ગૂગલ મેપ વાળો જોયો કે નહીં વિડીયો, એ કમેન્ટ જરૂરથી કરજો. એકવાર ન જોયો હોય તો એ ગૂગલ મેપના જે ફ્યુચરની જે મજા છે ને જોવાની, એ કંઈક અલગ જ છે. મસ્ત સેટેલાઇટ સેટ કરી દેવાનું તમારી ગૂગલ મેપ ઉપર સેટેલાઇટ સિલેક્ટ કરીને પછી તમે તમારા ગામમાં જાઓ ને ભાઈ, એ ગામની યાદો તમને રાજી થઈ જાય. જોરદાર મજા આવે. ગમે એ દેશમાં ગમે એ સિટીમાં તમે જઈને જોઈ શકો છો મસ્ત રસ્તા ઉપર જઈને. અને ગૂગલ ફીચરને એક બીજો હું તમને એડવાન્ટેજ કહી દઉં કે ભાઈ તમે કોઈ દવાખાને તમારે પર્ટિક્યુલર જવું હોય અને ત્યાં તમે કયા ટાઈમે દવાખાનું ખુલ્લું છે કે નહીં જોવું હોય તો ગૂગલ મેપમાં એ દવાખાનાનું લોકેશન મારી અને ત્યાં તમે સ્ટ્રીટ વ્યૂ ઉપર જઈને તમે આમ તેમ 360 ડિગ્રી જોશો ને તો તમને ત્યાંના બોર્ડ દેખાઈ જશે. એમાં તમારા નંબર લખેલા હશે દવાખાનાના. તો એમાં તમે ફોન કરી અને એનો ગૂગલ મેપનો પૂરેપૂર લાભ ઉઠાવી શકો છો મિત્રો. ચાલો, સાળંગપુર દાદાની આરતી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે નાસ્તા પાણી કરી લઈએ અને પછી જઈએ ઓફિસે, કારણ કે 2 દિવસ છે ખાલી ઓફિસે. ચાલો મળીએ ઓફિસે જઈને. 5 hours later. એમની પાસે આપણે ટાટા એઆઈનો ટર્મ પ્લાન ઉતારેલો છે. તો તમારે પણ જો ઉતારવું હોય તો નરેશભાઈનો કોન્ટેક્ટ નંબર હું તમને ડિટેલ્સમાં આપી દઈશ, તો તમે એનો કોન્ટેક્ટ કરી લેજો ભાઈ. આખો વિડીયો જોજો, છેલ્લે એન્ડમાં આપી છે. ચાલો ઓકે. ફોટો પાડી ભાઈ. આપણું ગિફ્ટ નરેશભાઈ આપ્યું હતું ને એ ખોલી રહ્યા છે જીયાનભાઈ. જોઈએ શું નીકળે છે એમાંથી. 4 વાગ્યા છે, ઘરે આવી ગયા આપણે. દેહમાં જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. સામાન માંડ્યો ભરાવા બધું. હવે ફટાકડા જે જેવા લીધા છે જીયાને 2 બોક્સ
2 બોક્સ લીધા છે મરચી બોમ્બના કાનીએ, નીવાએ 2 લીધા છે બીડી બોમ્બના. આવું કંઈક છે. કાલે નહીં અને પરમ દિવસે આપણે નીકળવાના છીએ ગામડે જવા માટે. બહુ નિરાતે ખોલ્યું દિયાને. ગિફ્ટ ખોલવામાં આતુરતા હોવી જોઈએ. ફટાફટ ખોલવા માંડો. બાકા જીકી બોલાવી નાખી દે પેપરની. પેપર એવા દીધો તો થાત કંઈક કામ આવત તારે. હે શું હોય છે આમાં? ગ્લાસ છે? ગ્લાસ છે? વાવ. નેપકિન, અનધર નેપકિન. ઓય ભાઈ, અનધર નેપકિન. મુખવાસ ગાડીમાં રાખવાનો આવી ગયો. હેરિયન અનધર મુખવાસ. મસ્ત હો ભાઈ. નરેશભાઈ થેન્ક યુ ભાઈ. ઓ મુખવાસ 94 નાન ખટાશ. અનધર 94 મસ્ત બોટલ ભરવા માટેની. કાંઈક ને કાંઈક મનીષાને મેળ આવી ગયો. હાલો ને. આ ડબલા એના કામના આવ્યા, આ ડબલા એના કામના આવ્યા. જીરા મીઠાને એવું ભરાય એવા. ખૂબ ખૂબ ધન્યવાદ નરેશભાઈ, તમે અમને દિવાળી ગિફ્ટ આપી એ બદલ. આવી જ રીતે તમે પ્રગતિ કરતા રહેજો, જેથી કરીને અમને સારી સારી મોટી મોટી ગિફ્ટ મળ્યા કરે. અને હેપી દિવાળી બધાને. ચાલો થોડોક નાસ્તા પાણી કરી લઈએ હવે. રમનજી એમ તો ભાઈ આપણે ઓફિસેથી આવી ગયા છે ને ભાઈ. થોડી ઘણી ખરીદી બાકી હતી, ખરીદી કરી લીધી. હવે પપ્પાના કપડાં લેવાના હતા, એ લઈ આવ્યા છીએ. બાકી ખારી સિંગ બનાવવા નાખી હતી, એ આવી ગઈ છે. બીજું બાકી શું હતું, ચોળાફળી મંગાવી છે ગામડેથી, એ પણ આવી ગઈ છે, એ પણ લઈ આવ્યા. અને બાકી જો આપણે ઓલા દીવડા આપણે તમને બતાવ્યા હતા ને, કેવા લાગે? જો કાચની આ બાજુ સાઈડને કેવા લાગે? આમ જો જોરદાર લાગે ને. તો મસ્ત દીવડા થઈ ગયા છે ભાઈ. પાણીવાળા દીવડા હો ભાઈ. ટેકનોલોજી શું છે એ નથી ખબર, પાણીથી હાલે એ ખબર છે. ચાલો ભાઈ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમી લઈએ. લાઇટ બંધ કરી દો ભાઈ. બાકી તમે અમારી આજની રીલ શોર્ટ્સ જોઈ કે નહીં યુટ્યુબમાં કમેન્ટ જરૂરથી કરજો. અને એ રીલ્સ કેવી લાગી એ પણ કમેન્ટ જરૂરથી કરજો. અને આજે ભાઈ જમવામાં છે ભાઈ મસ્ત પાણીપુરી. 90% લોકોની ફેવરિટ છે, 5-10% લોકોની નહીં હોય. આ છે મીઠું પાણી, તીખું પાણી, ગરમા ગરમ શીરો, એની માથે સેવ સાથે મસાલો. ચાલો ભાઈ જમી લઈએ. નિવાનત મોઢામાં પાણી આવતું હોય છે ક્યારનું. વધારે પાણી તો આને આવતું હોય છે વધારે મોઢામાં. ને ગ્લાસ લઈને બેઠી છે ભાઈ. અને આપણે ઓલી આ કેટલીવાળી ટેકનિક આપણી તમને ખબર છે, આપણે તમે જોયા હશે અમારા વિડીયો. તો મીઠું પાણી નાખવામાં બાકી છે. મીઠું પાણી નાખી ગયો ભાઈ થોડું. ચાલો ભાઈ આમાં એને તીખું પાણી નાખી દીધું. હવે એમાં મીઠું પાણી નાખવાનું છે થોડું. ચાલો. અને એને છે ને આમ રીતે આમ પાણી પૂરી ભરીને પછી ખાવાની. કઈ રીતે ખાવાની એ તમને બતાવું હું. સિમ્પલ અત્યારે પહેલાં એક બનાવીને આપણે ખાઈ લઈએ. વિડીયો ચાલુ છે એટલે આ રીતે પૂરી લેવાની, પાણી બીજી કાંઈ ઝંઝટ જ નહીં, સીધું. થોડાક મીઠા પાણીની જરૂર છે, તો મીઠું પાણી બનાવીને ખાઈ લઈએ. તમે પણ ખાઈ લો. ચાલો મળીએ થોડી વાર પછી. જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી.
તો ભાઈ આપણે હજી થોડીક ખરીદી બાકી રહી જતી હતી ને, તો આપણે ડીમાર્ટમાંથી જમીને 8 વાગે જમીન પછી 8:30 આપણે ડીમાર્ટમાં ગયા હતા ભાઈ. ડીમાર્ટમાં ટ્રાફિક છે કોઈ અનલિમિટેડ ટ્રાફિક હો ભાઈ, ફૂલ પબ્લિક ભરેલું છે ભાઈ ડીમાર્ટ આખું. 15-20 મિનિટ તો તમારે લાઈનમાં ઊભું રહેવું જ પડે પેમેન્ટ કરવા માટે. ને આપણે ગયા હતા ડીમાર્ટમાં ચોળાફળી લેવા માટે ને બીજું શું હે હા હેન્ડવોશ લેવા ગયા હતા અને બિસ્કિટ લેવા ગયા હતા. કારણ કે આપણે રસ્તામાં અહીંથી સુરતથી ગામડે જાય ને તો રસ્તામાં જેટલા કૂતરા આડા આવે ને બધાને એને બિસ્કિટ નાખતા જાય, એટલે એના માટે સ્પેશિયલ આપણે ઓલા મોળા બિસ્કિટ આવે ને લેવા ગયા હતા ઘઉંના, સુગર ફ્રી આવે ને એ બ્રિટાનિયાના મેરી ગોલ્ડ એ લેવા માટે ગયા હતા. એટલે બાકી આ રીતનું છે. અને બાકી તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને તમારા મિત્રોને અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરાવો મિત્રો, તો મજા આવે. બાકી આપણે કાલેનો દિવસ અહીં સુરતમાં છીએ, પછી પરમ દિવસથી આપણે ગામડાના બ્લોગ આવશે બધાય ધડબડાટીવાળા. તો અમારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો રાજેશ ગલાણી ચેનલ જઈ અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.